આજે રાત્રે તો 2 વાગ્યા સુધી ભજન કર્યું ને આખી રાત ખૂબ આનંદ માણ્યો દોસ્તારો જોડે ભજન કર્યું. સો હે ગાઈસ, કેસો વેલકમ બેક ટુ માય મિની બ્લોગ અને હું છું છોટાઉદેપુર જિલ્લાનો તડવી રાજેશ બ્લોગર. તો ગાઈસ આજે અમારે જવાનું છે ભજનમાં. તો અમે બધા જઈ રહ્યા છે ભજનમાં અને બધા દોસ્તારો પણ આવી ગયા છે અહીંયા કને જો. તો આવી ગયા છે ને હવે આપણે શરૂ કરશું જમવાનું પહેલા બધાને. તો અમે પીરસવાનું ચાલુ કરી નાખ્યું બધાને કેમ કે અમે છેલ્લે જમશું. ભૂખ તો અમને લાગી છે પણ છેલ્લે જમી લેશું. તો પછી ફાઇનલી અમે બધાને વેચવા માંડવાનું શરૂ કરી નાખ્યું છે. બીજી વાર ત્રીજી વાર દેવાનું ચાલુ કરી નાખ્યું. આ બાજુ અમારા પટેલ બધા સેટ હતા અને આ બાજુ અમારા ભજનની તૈયારી કરી રહ્યા છે હવે કેમ કે હવે પેટ પૂંજા થઈ ગઈ છે. તો ફાઇનલી હવે ભજન શરૂ કરી નાખ્યું છે. તો પછી તો અમારા શેઠ પટેલ પણ આવી ગયા કે અમે પણ ભજન કરી લઈએ. અને ગાઈસ પછી અમારો પણ ખાવાનો વારો આવ્યો. ત્યારે તો ડીશો બધી પૂરી થઈ ગયેલી એટલે અમે આવી ગયા છે પેપરમાં ખાવા માટે. આ બાજુ અક્ષયભાઈ છે ને આ બાજુ મારા ભાઈબંધ છે ને આ બાજુ હું છું. તો આપણે જમવાનું હવે શરૂ કરીએ. તો પછી ફાઇનલી જમી બમીને પાછા આપણે ભજનમાં બેસી ગયા. ગાઈસ પછી તો રણુજાના રાય ને રામાપીને ધણીને આરતી કરી લીધી રાતના 12 વાગે. હે મારા રણુજાના રાય સૌ સારાવાનું કરજે બધાને એમ કરીને આરતી ઉતારીને બધાને પ્રસાદી વેચી દીધી. તો હવે આપણે પ્રસાદી વેચી લીધી છે. તો હવે વાગી ગયા છે રાતના 2. તો મિત્રો હવે અમે જશું વાડી તરફ કેમ કે ઘણો ટાઈમ થઈ ગયો છે. તો બધો લોકો હવે જઈ રહ્યા છે પોતપોતાના સાધન લઈને. તો અમે પણ જઈએ. ચલો ગુડ નાઇટ.